મિત્રો અગાઉ આપણે એકાઉન્ટની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિશે અભ્યાસ કર્યો હતો. આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે 1.5 સુધી અભ્યાસ કર્યો હતો. આ પ્રકરણની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો બોર્ડની પરીક્ષા મુજબ કુલ 10 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાશે. એ આપણે ના વિશે જાણી લઈએ તો એમસીક્યુ વિભાગ એ ની અંદર એક પ્રશ્ન 1 માર્કનો, વીએસક્યુ વિભાગ બી ની અંદર એક પ્રશ્ન 1 માર્કનો, ટૂંકા પ્રશ્ન વિભાગ સી ની અંદર 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે. કુલ ગુણ 2, એક પ્રશ્ન પૂછાશે. વિભાગ ડી ની અંદર 3 માર્કના 2 પ્રશ્ન, એમ ટોટલ 6 ગુણ. આ બધાનો સરવાળો કરો એટલે કુલ 10 માર્ક્સનું આ પ્રકરણમાંથી પૂછાશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 1 ની અંદર સૌપ્રથમ સંચાલનની વ્યાખ્યા વિશે સમજી ગયા. કુંતઝ અને ઓડોનલના મત મુજબ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. આજે આપણે સંચાલનના કાર્યો વિશે સમજશું, પણ સંચાલનના કાર્યો વિશે આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે સંચાલન એટલે શું એનો આપણને ખ્યાલ હોય. તો સૌપ્રથમ મેં અગાઉ તમને કીધું એમ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. કુંતઝ અને ઓડોનલની વ્યાખ્યા એવી હતી. લિવિંગસ્ટનના મત મુજબ લિવિંગસ્ટને સંચાલનની વ્યાખ્યામાં કંઈક વધુ કીધું છે. લિવિંગસ્ટને કીધું છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે શ્રેષ્ઠ સાધન સંપત્તિનો ઉપયોગ કરી વધુમાં વધુ કામ લેવાની, કર્મચારી પાસેથી વધુમાં વધુ કામ લેવાની કળા એટલે સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનની વ્યાખ્યાઓ સમજ્યા, પણ ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે તેનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું ખૂબ જ જરૂરી છે. આ માટે સમગ્ર સંચાલન પ્રક્રિયા અનુસરવી પડે. સંચાલન પ્રક્રિયામાં સંચાલનના કયા કયા કાર્યોનો સમાવેશ થઈ શકે તે અંગે નિષ્ણાંતો વિભિન્ન મંતવ્યો જણાવે છે, જે આપણે આ ચાર્ટમાં જોઈ શકીએ છીએ. આ ચાર્ટમાં બરોબર અભ્યાસ કરતા આપણને જાણવા મળે કે અહીં દર્શાવેલા મોટા ભાગના નિષ્ણાંતો આયોજનને સંચાલનનું પ્રથમ કાર્ય અને અંકુશને સંચાલનનું અંતિમ કાર્ય જણાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટમાં પહેલો, બીજો અને પાંચમું આ ત્રણેય પોઈન્ટ છે, એમાં આયોજન છે એ પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ છે એ છેલ્લું કાર્ય છે. એના આધારે આપણે કહી શકીએ કે આયોજનને મોટાભાગના નિષ્ણાંતો પ્રથમ કાર્ય અને અંતિમ કાર્ય અંકુશને ગણાવે છે. તો આપણે આ ચાર્ટનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કુંતઝ અને ઓડોનેલે કઈ રીતે કર્યું છે? તો કે પ્રથમ કાર્ય આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું કર્મચારી વ્યવસ્થા, ચોથું દોરવણી અને પાંચમું અંકુશ. મુખ્ય આ 5 પાયાના કાર્યો સંચાલનના કાર્યોની અંદર આવે એવું કુંતઝ અને ઓડોનલ જણાવે છે. બીજું જોઈએ તો હેનરી ફેયોલના મત અનુસાર પ્રથમ કાર્ય આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજું આદેશો આપવા, ચોથું સંકલન અને પાંચમું અંકુશ. એ જ રીતે પીટર ડ્રકરના મતે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જોઈએ તો પહેલું ધંધાનું સંચાલન, બીજું સંચાલકોનું સંચાલન કરવું, ત્રીજું કામદારો અને કામનું સંચાલન કરવું. પીટર ડ્રકરે આ 3 મુદ્દાની અંદર એને વિભાજિત કે વર્ગીકરણ કરેલું છે. લ્યુથર ગ્યુલિક, જે આપણે સમજવાના છે સાથે 7 કાર્યો આજે લ્યુથર ગ્યુલિકના, એના વિશે આપણે સમજૂતી મેળવીએ તો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. આને આપણે પોસ્ટ કોર્બ એવા સૂત્ર સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. એની આપણે સમજૂતી મેળવીએ. પણ એ પહેલા છેલ્લું 5મો મુદ્દો છે એ જ્યોર્જ ટેરીના મત મુજબ સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કરેલ છે.
જ્યોર્જ ટેરીએ કહ્યું છે કે સંચાલનના કાર્યને 4 ભાગમાં વહેંચી શકીએ. પ્રથમ કાર્ય આયોજન, બીજું વ્યવસ્થાતંત્ર, ત્રીજું દોરવણી અને ચોથું અંકુશ. મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 ની અંદર ટોપિક 1.6 માં સંચાલનના કાર્યો વિશેનો ચાર્ટ સમજ્યા, જેમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાની વિચારસરણી અનુસાર અલગ અલગ સંચાલનના કાર્યો દર્શાવ્યા છે. દાખલા તરીકે પહેલા કુંતઝ અને ઓર્ડનલે 5 કાર્યો દર્શાવ્યા છે. એવી જ રીતે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ કાર્યો દર્શાવ્યા છે. આજે આપણે જે ભણવાના છીએ એ લ્યુથર ક્યુલિક નામના સંચાલન શાસ્ત્રીઓએ પણ ચાર્ટની અંદર 7 કાર્યો દર્શાવ્યા છે. એ 7 કાર્યો છે એને આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકીએ. એ સૂત્ર છે પોસ્ટકોર્બ. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થાની અંદર મુદ્દા યાદ રાખવા માટે આવા ટૂંકા સૂત્ર, ટૂંકા શબ્દ બનાવી અને મુદ્દા યાદ રાખવામાં આવે આપણને ઝડપથી યાદ રહી જાય. એટલે પોસ્ટકોર્બ આ 7 કાર્યો લ્યુથર ક્યુલિકે દર્શાવ્યા છે એનો અર્થ આપણે સમજીએ. પોસ્ટકોર્બ એમાં સૌ પ્રથમ P ફોર પ્લાનિંગ. પ્લાનિંગ એટલે આયોજન. O ફોર ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થાતંત્ર. S ફોર સ્ટાફિંગ. સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. D ફોર ડાયરેક્શન. ડાયરેક્શન એટલે દોરવણી. Co ફોર કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એટલે સંકલન. R ફોર રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ. અને B ફોર બજેટિંગ. બજેટિંગ એટલે અંદાજપત્ર. તો મિત્રો, લ્યુથર ક્યુલિકે સંચાલનના 7 કાર્યો આપ્યા. એ 7 કાર્યોની અંદર સૌપ્રથમ આયોજનનું કાર્ય છે. એની વિશે સમજૂતી મેળવીએ તો નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય ક્યારે, કોણે, કેટલા પ્રમાણમાં કરવાનું છે તેમજ એ કાર્ય ક્યારે પૂરું કરવાનું છે તે અંગેની પૂર્વ વિચારણા એટલે આયોજન. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહીએ આયોજનની વ્યાખ્યા તો ભવિષ્ય માટેની વિચારણા વર્તમાનમાં કરવાની એટલે આપણે આયોજન કર્યું કહેવાય. કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે કાલ કયું કાર્ય કરી નાખ્યું એ અંગેનું આપણે એટલે કે ભૂતકાળનું આપણે આયોજન કરી શકતા નથી. અત્યારે શું કરી રહ્યા છીએ તેનું પણ આપણે આયોજન કરી શકતા નથી. આયોજન હંમેશા ભવિષ્યનું જ થઈ શકે છે. એટલે માટે જ એક વાક્ય છે કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લ્યુથર ક્યુલિકના આ કાર્ય વિશેની સમજૂતી એટલા માટે લીધી છે કે આ જેટલા શબ્દો છે વાણિજ્ય વ્યવસ્થાની અંદર એ વિશેના પાઠ આપણે ભણવાના છે. પ્રકરણ નંબર 3 આખું આપણે આયોજન વિશે ભણવાનું છે. અત્યારે મેં તમને ખાલી સામાન્ય વ્યાખ્યા સમજાવી, બાકી એની અંદર તો લક્ષણો, હેતુ, મહત્વ એ બધું આપણે વિગતવાર એની સમજૂતી મેળવવાની છે. એટલે ટૂંકમાં કહીએ તો કયું કાર્ય ક્યારે, કોણે, કેટલા પ્રમાણમાં કરવાનું છે તે અંગેની પૂર્વ વિચારણા એટલે આયોજન. અને ટૂંકમાં બીજું યાદ રાખવું હોય તો આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. મિત્રો, આપણે અગાઉ 1.5 ની અંદર સંચાલનની વિવિધ સપાટીઓ વિશે અભ્યાસ કર્યો, જેમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર એ ઉચ્ચ સંચાલન સપાટી જેને આપણે કહીએ છીએ. અહીં મધ્ય સંચાલન સપાટી અને અહીંયા તળ સંચાલન સપાટી આપણે ભણી ગયા.
આના બીજા બે નામ પણ કીધા હતા, તળ સંચાલન સપાટીને નિમ્ન સંચાલન સપાટી તરીકે અને તળ સપાટી તરીકે અને કાર્યકારી સપાટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ આકૃતિ એટલા માટે રાખી છે કે આપણે પોસ્ટ કર્વના તમામ કાર્યો આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. અગાઉ આપણે સંચાલનની વિવિધ સપાટીની અંદર આ પ્રમાણેનું માળખું ભણી ગયા હતા. એની અંદર સંચાલક મંડળ, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર આ ત્રણેય એ આયોજન કરે છે. દાખલા તરીકે એકમની અંદર કે કંપનીની અંદર કોઈ પણ ધ્યેય, કોઈ પણ નીતિ નિયમો નક્કી કરવા એ આપણે આયોજનના કાર્ય તરીકે ઓળખીએ છીએ. એટલે આયોજન છે એ ખાસ કરીને ઉચ્ચ સંચાલન સપાટીમાં વધારે થતું જોવા મળે છે. અગાઉ મેં તમને ઘણું બધું આના વિશે સમજાવ્યું હતું કે આ ત્રણ સપાટી પૈકી આ જે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર છે એ મોટા ભાગે માનસિક કાર્યો, મેં તમને અંદાજિત આંકડો આપ્યો હતો કે 70% અને 30% એવો અંદાજિત આંકડો આપ્યો હતો. આ સપાટીની અંદર 70% માનસિક કાર્યો અને 30% શારીરિક કાર્યો. તમને સમજાય એટલા માટે આ ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે 70% માનસિક કાર્યો અને 30% શારીરિક કાર્યો આ બધા સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર કરતા હોય છે. અમે આના વિશે આપણે અગાઉ સમજી ગયા. ઉચ્ચ સંચાલન સપાટીના 10 કાર્યો વિશે સમજૂતી મેળવી. ટેક્સ્ટ બુકની અંદર 10 કાર્યો આપેલા છે. મધ્ય સંચાલન સપાટીના 9 કાર્યો આપેલા છે અને તળ, કાર્યકારી કે નિમ્ન સપાટીના પણ 10 કાર્યો આપણે અગાઉ સમજી ગયેલા છીએ. કયા વ્યક્તિ કયા પ્રકારનું કાર્ય કરે છે એ વિગતવાર મેં તમને સમજાવ્યું. પણ આ તો આયોજનની વ્યાખ્યા સમજવા માટે આપણે આ ઉદાહરણ પણ લઈ શકીએ છીએ. મધ્ય સપાટીની અંદર અગાઉ સમજાવ્યું કે 50% કાર્ય કરે છે. 50% માનસિક કાર્ય એને કરવાના હોય છે, 50% શારીરિક કાર્ય. આ પાંચે અધિકારીઓ વિશે આપણે સમજ્યા કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં અધિકારી એટલે કે હિસાબનીશ. આ બધા મોટા ભાગે સંચાલનનું કાર્ય 50% કરે છે અને મદદરૂપ થાય છે અને 50% અમલીકરણનું કાર્ય પણ કરે છે. એમાં ઊંધો રેશિયો છે 30% માનસિક કાર્યો અને 70% શારીરિક કાર્યો. આના પણ 10 કાર્યો વિશે આપણે સમજૂતી મેળવી. આયોજનની અંદર વ્યાખ્યામાં સમજાવ્યું એ પ્રમાણે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર જે કાંઈ ધ્યેય, નીતિ નિયમો, વિધિ, કાર્યક્રમો નક્કી કરે અને કાગળ સ્વરૂપે રજૂ કરે એને આયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સમજાય એવું એક ઉદાહરણ આપું તો સ્કૂલની અંદર પણ તમને ટાઈમ ટેબલ આપવામાં આવે છે કે સોમવારે કયા વિષયના લેક્ચર કે પીરિયડ આવશે, મંગળવારે કયા લેક્ચર આવશે. એ રીતે ટાઈમ ટેબલ તમને આપવામાં આવે એને એક પ્રકારનું આયોજન કર્યું કહેવાય. ટાઈમ ટેબલ પ્રમાણે પીરિયડ આવે તો એને અમલીકરણનું એટલે કે વ્યવસ્થા તંત્રનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે આયોજન વિશે પ્રકરણ 3 માં વિગતવાર વધારે માહિતી મેળવીશું. અત્યારે આયોજન વિશે એટલી સમજૂતી રાખી. તો બીજું છે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન વિશે આપણે સમજૂતી મેળવીએ. પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 ની અંદર આપણે વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર સમજૂતી મેળવવાની છે. અત્યારે એની વ્યાખ્યા સમજીએ તો આયોજનમાં જે કાર્ય નક્કી કર્યું હોય એના અમલીકરણનું કાર્ય ટૂંકમાં કહીએ તો એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સંચાલકોએ નક્કી કરેલ નીતિ નિયમો, વિધિ, કાર્યક્રમો એ જે કાંઈ ઉપરના તબક્કે, ઉપરના ઉચ્ચ સપાટીએ નક્કી કર્યું હોય એ કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારી સોંપી અને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારીઓએ કોના હાથ નીચે કામ કરવું, તેમના સહકર્મચારીઓ કોણ છે, આ બધી જ બાબતો વ્યવસ્થા તંત્રની અંદર સમાવેશ થાય છે. કે સંચાલક મંડળની નીચે મેનેજિંગ ડિરેક્ટર કામ કરશે, મેનેજિંગ ડિરેક્ટરની નીચે જનરલ મેનેજર કામ કરશે, જનરલ મેનેજરની નીચે વિભાગીય અધિકારીઓ કામ કરશે અને વિભાગીય અધિકારીઓ નીચે નિરીક્ષકો, જોબરો અને ફોરમેનો કામ કરશે. આ બધી બાબતોનો સમાવેશ વ્યવસ્થા તંત્રની અંદર થાય છે. તો બીજો પોઈન્ટ વ્યવસ્થા તંત્ર એ પણ આપણે પ્રકરણ 4
આખું વ્યવસ્થા તંત્ર વિશેનું ભણશું એની અંદર પણ રેખિત વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્રના પ્રકારો વિગતવાર સમજીશું. પછીનો મુદ્દો છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા પણ આપણે પ્રકરણ નંબર 5 વાણિજ્ય વ્યવસ્થાની અંદર 5મું પ્રકરણ કર્મચારી વ્યવસ્થા વિશે ભણવાનું છે. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપણે જોઈએ તો યોગ્ય લાયકાત વાળી વ્યક્તિને યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે નિમણૂક કરવાની પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા. આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, સંચાલનનું ખૂબ જ મહત્વનું કાર્ય છે. કારણ કે આપણે પ્રકરણ નંબર 5 ની અંદર વિગતવાર ભણશું. કર્મચારી વ્યવસ્થાની અંદર ભરતી, બદલી, ભરતી, તાલીમ, પસંદગી, બદલી, બઢતી, અપકર્ષ, છૂટા કરવા, બધા જ મુદ્દાઓ આપણે ભણવાના છે. કારણ કે એકમની અંદર કર્મચારી જેટલો સંતોષાયેલો હશે એટલો જ એકમનો વિકાસ થતો જોવા મળશે. એમાં આપણે કર્મચારીની ભરતી કઈ રીતે કરવી, આગળના પાઠની અંદર આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે ભણવાનું છે. કર્મચારીને તાલીમ કેમ આપવી, પસંદગી કેવી રીતે કરવી, અને બદલી, બઢતી, અપકર્ષને છૂટા કરવા, આ બધા શબ્દો વિશે પણ આપણે સમજવાનું છે. સામાન્ય તમને માહિતી આપું તો કોઈ કર્મચારી, ખાસ કરીને એકમની અંદર 2 પ્રકારના કર્મચારી હોય છે, કાર્યક્ષમ કર્મચારી અને બિનકાર્યક્ષમ કર્મચારી. કાર્યક્ષમ કર્મચારીના કામની જો કદર કરવામાં ન આવે તો લાંબા સમય સુધી એ ટકતો નથી, અથવા એને કાર્યની અંદર જુસ્સો રહેતો નથી, કાર્ય કરવામાં જુસ્સો રહેતો નથી. એટલે જો કોઈ કર્મચારી સારું કામ કરતો હોય તો એને બઢતી આપવામાં આવે છે, એનો પગાર વધારી દેવામાં આવે, એને સત્તા વધુ આપવામાં આવે, એને જવાબદારી વધારે આપવામાં આવે અને એનો હોદ્દો વધારી દેવામાં આવે છે. આને બઢતી કરી કહેવાય. દાખલા તરીકે કોઈ પટ્ટાવાળાને ક્લાર્ક બનાવી દેવામાં આવે, પટ્ટાવાળાના હોદ્દા ઉપર કોઈ વ્યક્તિ હોય તેને ક્લાર્ક બનાવી દેવામાં આવે તો તેની બઢતી કરી કહેવાય. બઢતીની બરાબર વિરુદ્ધાર્થી શબ્દ છે અપકર્ષ. કોઈ કર્મચારીને એના હોદ્દા ઉપરથી તેના નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે તો એ કર્મચારીનો અપકર્ષ થયો કહેવાય. ક્લાર્કને પટ્ટાવાળા બનાવી દેવામાં આવે તો એનો અપકર્ષ થયો કહેવાય. એ જ રીતે કર્મચારીની બદલી વિશે, કર્મચારી વ્યવસ્થાની અંદર કર્મચારીની બદલી વિશેનો પણ એક મુદ્દો આવે છે. આનું ઉદાહરણ આપણે લઈ લઈએ તો ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં અધિકારી આ બધા પોતાના વિભાગો સંભાળે. એ વિભાગની અંદર જુદા જુદા કર્મચારીઓની જરૂરિયાત હોય છે. ઉત્પાદન અને ખરીદ વિભાગની અંદર 10 કર્મચારીઓની જરૂર હોય, ટોટલ 20 કર્મચારીઓની, જેમાં ઉત્પાદન વિભાગની અંદર 8 કર્મચારી હોય અને ખરીદ વિભાગની અંદર 12 કર્મચારી હોય. તો અહીં 12 માં 2 વધારે છે, અહીં 2 ખૂટે છે. એટલે 12 કર્મચારીઓમાંથી 2 કર્મચારીને અહીં ઉત્પાદન વિભાગમાં ખસેડી લેવામાં આવે તો એને બદલી તરીકે ઓળખવામાં આવે છે. તો બદલી કરવામાં આવે એમાં એનો વેતન વધતું નથી, એનો હોદ્દો પણ કઈ ઊંચો આવતો નથી, એને કોઈ સત્તા બીજી આપવામાં આવતી નથી. માત્ર થોડા કામમાં ફેરફાર સાથે એક વિભાગમાંથી બીજા વિભાગમાં એને મૂકવામાં આવે છે. એટલે કર્મચારી વ્યવસ્થા પણ એક અગત્યનો મુદ્દો છે, સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. તમારે વાણિજ્ય વ્યવસ્થાની અંદર કર્મચારી વ્યવસ્થા માટે એક વિધાન પણ આવે છે કે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. એટલે જે તે સંચાલક, જે તે માલિકે કર્મચારીનું આરોગ્ય ન જોખમાય, કર્મચારીને પૂરતી સગવડ મળી રહે એવા જુદા જુદા કાર્યો એટલે કે કર્મચારી કલ્યાણના કાર્યો કરવા જોઈએ. કારણ કે સંતોષાયેલો કર્મચારી છે એ એક એકમની અમૂલ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જો કર્મચારી સંતોષાયેલો હશે તો એકમ છોડીને કાંઈ જતો રહેશે નહીં, કાંઈ જવાનો નથી હોતો. આ કર્મચારી વ્યવસ્થા વિશે આપણે પાઠ ભણવાનો છે, એટલા માટે એક સરસ મજાનો વિડીયો તમારા સમક્ષ રજૂ કરું છું. એ વિડીયો જોઈ એ ગૂગલ, આપણે નેટની અંદર જે ગૂગલ
નો જે મેઇન સ્થળ છે ગૂગલ ઓફિસ છે એની અંદર કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે, તેના માલિક કર્મચારીઓ પ્રત્યે કેટલી તકેદારી રાખે છે એ અંગેનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. તે તમે જોઈને કર્મચારી વ્યવસ્થા વિશે ઘણી બધી સમજૂતી મેળવી શકો છો. તો વિડીયો રજૂ કરું છું. मोदी के अमेरिका दौरे में शामिल है कैलिफोर्निया में गूगल के दफ्तर का दौरा, जिसे एक बार देखने के बाद आप भी कहेंगे कि इससे बेहतर कोई दफ्तर नहीं देखा. गूगल के पहले भारतीय मूल के सीईओ सुंदर पिचाई ने खुद दिया है नरेंद्र मोदी को यह न्योता, और इसी के बाद मोदी के अमेरिका दौरे में शामिल हो गया है कैलिफोर्निया में गूगल के दफ्तर का दौरा, जिसे एक बार देखने के बाद आप भी कहेंगे कि इससे बेहतर कोई दफ्तर नहीं देखा. It's an honor to be welcoming Prime Minister Modi to Silicon Valley this coming weekend. There is tremendous excitement for your visit amongst all Googlers and the entire Indian community. Prime Minister Modi, welcome to Silicon Valley. We hope your visit will energize people in the Valley, excite Indians all across the country, and renew and strengthen our partnership. भी है. अगर इसमें दम घुटता है तो फिर यहां सोकर हो जाइए तरोताजा. दूसरे हिस्से में जाने के लिए वही बोरिंग लिफ्ट नहीं इस्तेमाल करना चाहते तो इस फायर पाइप का इस्तेमाल कीजिए, या फिर ऐसी स्लाइड का. अगर एक इमारत से दूसरी इमारत में जाना हो तो पैरों को कष्ट देने की जरूरत नहीं है. गूगल की ये रंग बिरंगी साइकिलें कब काम आएंगी. और हां, अगर आप सोच रहे हैं कि पैसा कमा के कार खरीदेंगे तो आपको उसकी भी जरूरत नहीं है. गूगल के रिसेप्शन से इलेक्ट्रॉनिक चाबी उठाइए, पार्किंग में खड़ी गूगल की इन शानदार कारों में किसी से भी निकल जाइए. काम हो जाए तो वापस कार खड़ी कर दीजिए. गूगल ईंधन का पैसा भी नहीं लेगा. इन सुविधाओं पर गूगल सालाना 500 करोड़ रुपए से ज्यादा खर्च करता है, और वो इसलिए क्योंकि उसे अपने कर्मचारियों की फिक्र करनी आती है. यही वजह है कि गूगल के दफ्तर में ही हॉस्पिटल भी है जहां मुफ्त में इलाज होता है. यहां के कर्मचारी न तो हेल्थ इंश्योरेंस करवाते हैं और न जीवन बीमा, क्योंकि अगर किसी कर्मचारी की नौकरी के दौरान मौत हो जाए तो परिवार को गूगल अगले 10 साल की तनख्वाह मुफ्त देता है. गूगल का यह दफ्तर इतिहास से भविष्य का नाता भी जोड़ता है.
लाइब्रेरी आपको इतिहास के गलियारों में ले जाएगी तो दफ्तर का फर्नीचर किसी स्पेसक्राफ्ट जैसा एहसास देगा। यही वजह है कि गूगल को दुनिया भर से बेहतरीन कर्मचारी ढूंढने में दिक्कत नहीं होती। हर 15 सेकंड में नौकरी के लिए एक नई एप्लीकेशन गूगल के इस दफ्तर में पहुंच जाती है। नौकरी की एप्लीकेशन हो या फिर वो डेटा जो आप अलग अलग साइट पर देखते हैं और सेव करते हैं, वो गूगल के दफ्तर में मौजूद इसी डेटा सेंटर का हिस्सा बन जाता है। ये पूरी तरह ऑटोमेटिक है। जो हिस्सा खराब हो जाता है गूगल उसे ठीक नहीं करता बल्कि तोड़कर फेंक देता है, क्योंकि हर डेटा की एक नहीं कई कॉपियां गूगल के इस भारी भरकम सेंटर में मौजूद होती हैं। ऐसे में गूगल में मोदी का दौरा क्या भारत के लिए भी नई कार्य संस्कृति सीखने का मौका बन सकता है? તો છે દોરવણી. પ્રકરણ નંબર 6. વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 6 આપણે દોરવણી વિશે ભણવાનું છે. લ્યુથર ગ્યુલિકના મતે દોરવણી એ પણ એક સંચાલનનું કાર્ય છે. દોરવણીનો અર્થ આપણે જોઈએ તો ઔદ્યોગિક એકમની અંદર ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ક્રમશઃ કર્મચારીઓને જે સલાહ સૂચન કે માર્ગદર્શન આપવામાં આવે છે તેને દોરવણી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય અર્થ દોરવણીનો આપણે માનવો હોય તો માર્ગદર્શન, દેખરેખ રાખવી. ઉચ્ચ સપાટી તેની નીચે જે કાંઈ કર્મચારી આવતા હોય એને માર્ગદર્શન આપે, સલાહ સૂચન આપે, એની દેખરેખ રાખે, એને દોરવણી તરીકે આપણે ઓળખીએ છીએ. આ દોરવણી પણ ખૂબ જ મોટો પાઠ છે. વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે પ્રકરણ નંબર 6 દોરવણી ભણશું. બરાબર. પછીનો મુદ્દો છે સંકલન. પ્રકરણ નંબર 1 માં 1.7 અત્યારે અગાઉ આપણે 1.5 1.6 અત્યારે ભણીએ છીએ અને 1.7 મુદ્દો જે છે એ સંકલન વિશે વિગતવાર આપણે ભણવાનું છે. સામાન્ય એનો અર્થ જોઈએ તો એક શબ્દમાં અર્થ કેવો હોય તો સંકલન એટલે એક સૂત્રતા. એકમની અંદર કર્મચારી વચ્ચે અને વિભાગ વચ્ચે જો એક સૂત્રતા રાખવામાં આવે એને સંકલન તરીકે ઓળખવામાં આવે છે. અને એકમની અંદર એક સૂત્રતા રહેવી ખૂબ જ જરૂરી છે. એક તમને ઉદાહરણ આપું તો ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી આ બધા વચ્ચે એક સૂત્રતા હોવી જોઈએ. દાખલા તરીકે ખરીદ અધિકારીનું કામ છે એકમની અંદર કાચા માલની ખરીદી કરવી. એ ઉત્પાદન અધિકારીને આપે એટલે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરે. એ વેચાણ અધિકારીને ઉત્પાદન પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી વસ્તુ પહોંચાડે એટલે વેચાણ અધિકારી વેચાણ માટેની વસ્તુ અલગ અલગ જગ્યાએ વેચાણ કરવાનો પ્રયાસ કરે છે. આમ આ બધા વચ્ચે જો એક સૂત્રતાનો હોય, સંકલનનો અભાવ હોય તો ઔદ્યોગિક એકમને ખોટ જવાની શક્યતા રહે, ઔદ્યોગિક એકમને ઓછો નફો થાય, એવું બધું થતું જોવા મળે છે. એટલા માટે સંકલન ખૂબ જ મહત્વનું છે. સંકલનનો એક મહત્વનો મુદ્દો એવો છે કે એકમની અંદર કોઈ પણ કાર્ય બેવડાતું નથી, બે વખત ન થાય અને કોઈ કાર્ય રહી ન જાય. આવું કાર્ય કરવાનું જ રહી ન જાય. એટલા માટે સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. એટલે પછીનો મુદ્દો છે માહિતી પ્રેષણ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 છઠ્ઠા પ્રકરણની અંદર આપણે એક શબ્દ આવશે માહિતી સંચાર. એને અનુલક્ષીને જ આ શબ્દ છે માહિતી પ્રેષણ. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એકબીજા વચ્ચે માહિતીની આપ-લે થાય અને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માહિતી પ્રેષણ એ એક માર્ગીય પ્રક્રિયા છે. માત્ર માહિતી આપવામાં આવે અને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનના કાર્યની અંદર માહિતી પ્રેષણનું કાર્ય પણ આવી જાય છે. અને છેલ્લો મુદ્દો અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ત્રણેય સપાટીમાં જુદા જુદા પ્રકારના કાર્યો જોઈ ગયા. એમાં મધ્ય સપાટીના કાર્યની અંદર એક કાર્ય એવું આવ્યું હતું કે અધિકારીઓ બધા અંદાજપત્રો પોતપોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરે છે. આપણે અર્થશાસ્ત્રની અંદર પણ અંદાજપત્ર આવે છે. દેશને લગતું અંદાજપત્ર આવે છે. ખાધવાળું, પુરાંતવાળું એવું અંદાજપત્ર આવે છે. જ્યારે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આ ઔદ્યોગિક એકમ અંગેનું અંદાજપત્ર આવે છે. વર્ષ દરમિયાન કેટલો ખર્ચો થશે, કેટલી આવક થશે એ અંગેના અંદાજિત આંકડા એક પત્રકમાં રજૂ કરવામાં આવે એને આપણે અંદાજપત્ર તરીકે, બજેટિંગ જે આપણે કહીએ છીએ, બજેટિંગ એટલે અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ આપણે લ્યુથર ક્યુલિકના સંચાલનના કાર્ય એક સૂત્ર દ્વારા સમજ્યા, પોસ્ટ ડેકોર. એટલે આ પ્રમાણે તમે એક એક મુદ્દાઓ યાદ રાખો તો ખૂબ જ સરળતાથી આપણને યાદ રહી જાય.